મિત્રો જે લોકો જઈ રહ્યા છે એમને મારી વિનંતી છે, માત્ર થોડો જ કાર્યક્રમ હવે બાકી છે. આપણે કાર્યક્રમને પૂર્ણ જ કરવા જઈ રહ્યા છીએ. જો અંત સુધી આપ રહેશો તો ખૂબ જ સારું રહેશે. આપની અનુકૂળતાને અમે અટકાવતા નથી, પરંતુ એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આપ રોકાઈ શકો છો. સાથે સાથે હાલ અહીં મેહુલભાઈને 3 વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવી રહ્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે આ પૂર્વે પણ મેહુલભાઈના નામે 16 કલાક સુધી નોન સ્ટોપ એન્કરિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ ચૂક્યો છે. આપની તાલીઓ અટકવી ન જોઈએ મિત્રો. પ્રથમ ઝેનિથ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી તેમને જે એવોર્ડ મળી રહ્યો છે તેમાં લાર્જેસ્ટ માસ આરતી ઓફ મહિમા મા બ્લેસિંગ્સ વર્કશીપ ઓફ 45 kg મહામેરુ શ્રી યંત્ર એન્ડ 27 સ્મોલ મેરુ યંત્રસ આ શીર્ષક હેઠળનો એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. જે બાદ વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ્સ તરફથી જે પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે, જે વર્લ્ડ રેકોર્ડ એનાયત થઈ રહ્યો છે, તેના શીર્ષકની હું વાત કરું તો લાર્જેસ્ટ મા આરતી ઓફ મહિમા માસ બ્લેસિંગ્સ વર્કશીપ ઓફ 45 kg મહામેરુ શ્રી યંત્ર એન્ડ 27 સ્મોલ મેરુ યંત્રસ આ શીર્ષક હેઠળ તેમને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે. આ સુંદર ક્ષણના આપણે સૌ સાક્ષી બનીએ. સાથે સાથે હું વિનંતી કરીશ, હર્ષદભાઈ મહેતા તો અહીં જ છે, તેમના ધર્મપત્ની દક્ષાબેન પણ અહીં આવી જાય, અને સાથે સાથે આકાર જ્વેલર્સના કીર્તિભાઈ પારેખ અને મીનાબેન પારેખને પણ વિનંતી છે કે આપ મંચ પર આવી જશો. મિત્રો આ તકે હું એ લોકોના નામની જાહેરાત કરવા માંગુ છું કે જેમના કારણે આજનો આ કાર્યક્રમ સંપન્ન થઈ શક્યો છે. આપની તાલીઓ અટકવી ન જોઈએ. આપ સૌની તાલીઓ આ સાથે વાગી શકે છે. હાલ જે કાર્યક્રમ તમે માણી રહ્યા છો એ જ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અબ તક ચેનલમાં લાઈવ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યુટ્યુબમાં પણ અરિહંત ઇન્વેસ્ટમેન્ટની યુટ્યુબ ચેનલમાં પણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. એટલે આપ કોઈને પણ, આપના સ્નેહીજનોને પણ આજના કાર્યક્રમની લિંક મોકલી શકો છો. અબ તક ચેનલમાં આ કાર્યક્રમ લાઈવ કરવામાં આવી રહ્યો છે. એ માટે શ્રી સતીશભાઈ મહેતા તથા શ્રી રાહુલભાઈ મહેતા અને પૂરી ટીમનો અરિહંત ઇન્વેસ્ટમેન્ટ વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે મુકેશભાઈ રાવલ જે મંચ પર આવ્યા હતા તેમના વિશે હું જણાવીશ કે ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ ખાતે આવેલું છે. માંડલમાં જેટલા પણ માતાજીના મંદિર છે ત્યાં સુવર્ણ કળશ, સોનાનું કવશ પ્રસ્થાપિત કરવાનું કામ માંડલ ખાતે મુકેશભાઈ રાવલ કરી રહ્યા છે. તો એમના માટે પણ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આ સાથે રુદ્ર શક્તિ મહિલા સેવાકીય સંસ્થાનના પ્રતિનિધિ શ્રીમતી નૈનાબા જાડેજા અને સુલેખાબા જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ વતી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરવામાં આવે છે. આ તકે શ્રી પ્રદીપભાઈ પુંજાણી, શ્રી સુભાષભાઈ બાવીસી તથા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટની પૂરી ટીમનો આભાર. જીવદયા ગ્રુપના પારસભાઈ મોદી, અરુણભાઈ મોદી, અરુણભાઈ નિર્મલ તથા ગ્રુપના દરેક સભ્યનો આભાર કે જેમના માધ્યમથી આજનો આ કાર્યક્રમ સંપન્ન થઈ શક્યો. પાર્થ ગ્રાફિક્સ વિજયભાઈ ત્રાંબડિયા, અલ્પેશભાઈ ભાડજા, ભરતભાઈ પરમારનો પણ આ તકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ આભાર વ્યક્ત કરે છે. આ સાથે હિમગઢવી હોલના ભરતભાઈ સોલંકીનો પણ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સાથે ભૂપેન્દ્ર એન્ડ કંપની સ્ટેશનરી હોલસેલર કે જેમના દ્વારા બાળકોને જે સરસ મજાની કીટ આપવામાં આવી હતી એ ભૂપેન્દ્ર એન્ડ કંપનીના જિગ્નેશભાઈનો પણ અહીં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે હર્ષદભાઈ મહેતા અને હું આકાર જ્વેલર્સના કીર્તિભાઈ પારેખને વિનંતી કરીશ કે તેઓ પણ હાલ મેહુલભાઈનું બહુમાન કરે. મિત્રો
આજના આ પ્રોગ્રામના ઇન્ચાર્જ HMJ મેરેજ બ્યુરો જેઓ ચલાવી રહ્યા છે એવા હર્ષદભાઈ મહેતા તથા આકાર જ્વેલર્સના કીર્તિભાઈ પારેખ દ્વારા પણ મેહુલભાઈનું એક વિશેષ સન્માન કરવામાં આવશે. મેહુલભાઈ દ્વારા આજનો આવો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે આજના આ કાર્યક્રમની સફળતા બદલ તથા મેહુલભાઈના આ પરિશ્રમ બદલ હર્ષદભાઈ અને કીર્તિભાઈ તેમના કાર્યને બિરદાવે છે અને તેમનું સ્વાગત કરે છે. આ તકે હું વિનંતી કરીશ સુભાષભાઈ રવાણી અને સુભાષભાઈ બાવીશીને તેઓ પણ મંચમાં સાથે જોડાય. આ એ લોકો છે કે જેઓ મેહુલભાઈની સાથે હંમેશા રહ્યા છે. મેહુલભાઈના પિતા તો આપણી વચ્ચે હયાત નથી, પરંતુ સુભાષભાઈ રવાણી અને સુભાષભાઈ બાવીશીએ હર હંમેશ તેમને પિતાનો પ્રેમ આપ્યો છે, તેમની સાથે રહ્યા છે. હું પ્રદીપભાઈ પુંજાણીને પણ વિનંતી કરીશ કે આપ પણ આ સાથે જોડાવ અને મેહુલભાઈના અભિવાદનમાં અભિવૃદ્ધિ કરો. આ સાથે પેક્સો હોમ અપ્લાયન્સીસના સુમિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમના માધ્યમથી હાલ આપ સૌને જે જ્યુસર આપવામાં આવ્યા છે તે સુમિતભાઈના માધ્યમથી આપ સૌને મળી રહ્યા છે. આ સાથે અમે તમામ મીડિયા જગતનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે જેમના પ્રતિનિધિઓ દ્વારા આજના આ કાર્યક્રમનું સારી રીતે કવરેજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નેમિશભાઈ ઘાટલિયા જામનગરનો ખૂબ ખૂબ આભાર, તેમના દ્વારા નાસ્તાની કીટ તૈયાર કરવામાં આવી છે. મિત્રો, આપણી તાલીઓનો વરસાદ થવો જોઈએ, આપણી તાલીઓમાં કંજુસાઈ ન હોવી જોઈએ. જી હબીબભાઈ, ફક્ત 5 મિનિટ. આ જે કંઈ પણ મેડલ્સ છે ને એ બધા મેડલ્સ તમારા છે, મારા નથી. તમારા સપોર્ટથી આ શક્ય બન્યું છે. આ મારા માટે પણ સરપ્રાઈઝ હતી અને આના માટે હું પાર્થ સરનો આભારી છું કે આ બધા જ મેડલ્સ, આ બધા જ સર્ટિફિકેટ માટે તેઓએ ખૂબ મહેનત કરેલી છે. મારાથી પણ આ બધી વસ્તુઓ સરપ્રાઈઝ રાખી છે અને આજે મને માના આશીર્વાદ જ છે કે એક જ દિવસમાં 3 વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ જો મને મળતા હોય તો સદગુરુદેવના આશીર્વાદ છે, આ બધાનો પ્રેમ છે અને મારા ફેમિલી અને મારી અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમ એની મહેનત છે કે જ્યારે આ બધા જ મેડલ મારી પાસે છે. ઓવર ટુ યુ પાર્થ સર. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. તમારી અહીંયા ઉપસ્થિતિ, તમારો પ્રેમ, તમારી લાગણી કદાચ એ જ મેહુલભાઈ માટે એક બહુ મોટું આત્મબળ છે, એક બહુ મોટી એનર્જી છે. કારણ કે એમને મને પહેલી વાર જ્યારે વાત કરી હતી તો એ મને અનુભવ થયો હતો કે ખરેખર માતાજીની એમના પર અસીમ કૃપા છે અને એ વસ્તુ આજે મંચ પર મને તો અનુભવ થયો જ છે, આપ સૌને પણ અનુભવ ચોક્કસ થયો હશે. કારણ કે આવું કોઈ શુભ કાર્ય આજના સમયમાં એમનેમ નથી થતું. એ ઉપરથી કંઈક પ્રેરણા હોય ને, ઈશ્વરીય શક્તિ જે છે એ મળતી હોય તો જ થાય છે. અને મને વિશેષ આનંદ એ થાય છે કે આટલું સરસ મજાનું અત્યાર સુધીમાં કદાચ કોઈને વિચાર પણ નથી આવ્યો એવું સરસ મજાનો આ કાર્યક્રમ એમને આયોજન કર્યો અને એમને મને વાત કરી ત્યારે ખૂબ જ આનંદ થયો. એટલે અમારે વાત થઈ કે ખરેખર તો આ તો એક રેકોર્ડ બની જશે અને ખરેખર ઈશ્વર કૃપાથી, મા અંબાની કૃપાથી આજે આ સરસ મજાના 3 વર્લ્ડ રેકોર્ડ જે છે એ મેહુલભાઈના નામે થાય છે. તો આપણા રાજકોટ માટે એ ખરેખર ગર્વ અને ગૌરવની વાત છે અને હું પણ રાજકોટનો જ છું એટલે મને પણ વિશેષ આનંદ થાય કે આટલા સરસ મજાના કાર્યમાં, શુભ કાર્યમાં
હું પણ એક મારું નાનકડું એવું યોગદાન આપી શક્યો અને મારા મિત્ર ડૉક્ટર રાજીવ પાલ ખાસ ઇન્દોરથી અહીંયા આવ્યા અને એમની પણ ઈચ્છા હતી કે આટલો સરસ માતાજીનો કાર્યક્રમ છે, આવું તો મેં સાંભળ્યું જ નથી. એટલે મેં કીધું રાજીવભાઈ, મેં કીધું આ રાજકોટ છે, અહીંયા ધારો ને એ વસ્તુ થાય અને ન વિચાર્યું હોય ને એવું તમને જોવા મળે. એટલે ખાસ એ પણ અહીંયા પધાર્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌ ભેગા મળીને માતાજીને પ્રાર્થના કરીએ કે મેહુલભાઈ આ જ રીતે ખૂબ જ સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરે અને ભવિષ્યમાં સમાજ માટે, દેશ માટે અને રાષ્ટ્ર માટે એ જે કંઈ કરે છે બસ આ જ રીતે એ કરતા રહે. અને છેલ્લે મારી વાત કહી અને હું મારી વાણીને વિરામ આપીશ કે ભૂદેવે બહુ સરસ વાત કરી કે જે શ્રી યંત્ર, શ્રી સુક્ત, કારણ કે હું પણ માતાજીનો જ સાધક છું એટલે બહુ સારી રીતે અનુભવ કરી શકું છું. આપણે શાસ્ત્રમાં જે કંઈ વાતો છે ને બહુ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને વાસ્તવિક છે. તકલીફ એ છે કે જ્યાં સુધી સાયન્ટિફિક એવિડન્સ ન હોય ને ત્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં. એમણે નાસાની બહુ સરસ વાત કરી અને એનાથી પણ જૂની વાત એક મને યાદ આવી ગઈ. વર્ષો પહેલાં તમને ખ્યાલ હશે, માઇક્રોસ્કોપ બધાને ખબર છે? માઇક્રોસ્કોપ એની અંદર કોઈ પણ વસ્તુને તમે માઇક્રો લેવલે સૂક્ષ્મ રીતે જોઈ શકો. એવી જ રીતે એનું ઓપોઝિટ છે ટેલિસ્કોપ, જે આપણે અવકાશની અંદર બધા ગ્રહો જોઈ શકીએ. ત્રીજું એક છે ટોનોસ્કોપ, કદાચ નહીં સાંભળ્યું હોય. ટોનોસ્કોપ ગૂગલ પણ કરી શકશો. તો ટોનોસ્કોપ નામનું એક યંત્ર એક જર્મનીના વૈજ્ઞાનિકે શોધ કરી અને એ જ કુતૂહલ હતું એમને કે ભાઈ આ ભારતીય લોકો આ બધા મંત્રોચ્ચાર કરે છે તો ખરેખર એની ઇફેક્ટ થાય છે. પછી એમને જેમ કેમેરો સામે છે એવી રીતે ટોનોસ્કોપ યંત્ર રાખેલું અને પછી આ જ રીતે કે ભાઈ શ્રી સૂક્તનો પાઠ કરો અને એ ટોનોસ્કોપની અંદર જોયું ને તો જે મહામેરુ આપ જોઈ રહ્યા છો ને એ ટોનોસ્કોપની અંદર આખું મહામેરુ યંત્ર બની ગયું હતું. એટલે વિચાર કરો કે આજે 45 કિલોનું એક અને એ સિવાય જેટલા પણ મેરુ છે અને જે કંઈ સ્તુતિઓ કરવામાં આવી છે તો આ હેમુ ગઢવી હોલની અંદર સૂક્ષ્મ રીતે જો ટોનોસ્કોપ હોય અને જોઈએ તો કેટલા મેરુ યંત્ર અત્યારે તમારી ને મારી આપણી ઉપર છે. કદાચ એ તમે અનુભવ કરી શકશો. તો આ જ રીતે ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ પાર્થ સર. અને ખાસ કરીને સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર અને પ્રદીપભાઈ, હર્ષદભાઈ બધાનો આભાર. વધીને 10 મિનિટ લઈશ. આપણે બધાએ સાથે હજી માની ધૂન બોલવાની છે, માના દર્શન કરવાના છે, માનો સાક્ષાત્કાર કરવાનો છે અને ત્યાર પછી આજની આ ભક્તિ સંધ્યા, આજના આ ભક્તિ સંધ્યાને, આજના દિવસને આપણે વિરામ આપીશું. ફક્ત 10 મિનિટ. બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજી પોતે કથાકાર છે, જ્યોતિષાચાર્ય છે અને ઘણા બધા અત્યાર સુધીમાં ભાગવત સપ્તાહ કરી ચૂક્યા છે. વર્ષોથી મારી સાથે છે અને તેઓ આપણને માની સ્તુતિ કરાવશે, માનો જયકાર કરાવશે. આપણે બધા સાથે જયકાર કરશું અને માની આરાધનામાં જોડાશું અને માનો સાક્ષાત્કાર કરશું. આ તકે સમય બહુ ઓછો છે પણ એક જ વાક્ય કહીશ કે આજની આ ઇવેન્ટને સફળ બનાવવા માટે બધા લોકોએ મને ક્યાંય ને ક્યાંય સપોર્ટ કર્યો છે. હું બધાનો દિલથી આભાર માનું છું. આ કાર્યક્રમને સક્સેસ કરવા માટે 132 જણાની ટીમ હર્ષદભાઈ મહેતાના નેજા હેઠળ કામ કરી રહી હતી અને આ 132 જણા જે છે ને એ 108ની જેમ દોડતા હતા. ત્યારે આ કાર્યક્રમની અંદર આપણને બધાને ખૂબ મજા આવી. આપણા બધાના જે મહેનત, આપણા બધાનો પુરુષાર્થ આજે દેખાય છે અને હું એટલું જ કહીશ કે આપણા બધા ઉપર મા અંબાના આશીર્વાદ રહે. મા અંબા આપણી સાથે રહે. મા અંબા આપણી સાથે રહે અને આપણે જ્યારે પણ જઈએ, હું દરેક વખતે મારી વાતમાં કહું છું કે એ દ્રશ્ય અલૌકિક હશે કે જ્યારે આપણે ઘરેથી નીકળીએ કોઈ પણ કાર્ય કરવા માટે અથવા તો આપણે કોઈ શુભ કાર્યમાં જઈએ તો આપણા બંને બાજુ, ડાબી બાજુ તથા જમણી બાજુ આપણી મા અંબા, રાજરાજેશ્વરી આદ્યશક્તિ માં અંબા, જે ચાંદીના રથની અંદર 7 અશ્વોવાળો, 7 સફેદ અશ્વોવાળો રથ હોય, એ રથ બંને બાજુ હોય અને આપણે આગળ હોય અને આપણી માં જો આપણી સાથે હોય તો પછી ડર શેનો? ત્યાં ફક્ત ને ફક્ત આપણને સક્સેસ જ મળે. આપણે ખાલી એટલું જ વિચારવાનું છે કે આ કાર્યમાં હું સફળ થયો છું. એ માને જોવાનું છે કે એ વાક્યને સાર્થક કેમ કરવું છે. એકવાર ખાલી ઘરે જઈને સાચા મનથી યાદ કરી જોજો અને કોઈ વિનંતી મૂકી જોજો
ગેરંટી આપું છું આજના દિવસે તમને બધાને ગેરંટી આપું છું કે જો શ્રદ્ધાથી માનું નામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરી હશે ને તમે એમ કીધું હશે સુભાષભાઈ કે માં તું આગળ અને હું પાછળ, હું તારો બાળ, તું મારી માં, હવે તું મારું ધ્યાન રાખજે, એ તારી ફરજ છે અને તારા કહેવા પ્રમાણે મારે ચાલવું ને એ મારી ફરજ છે, ક્યાંય પાછા નહીં પડો. બસ વધારે સમય નહીં લઉં. બાલકૃષ્ણભાઈ અમારે રાહ જોવે છે અને માની આરાધના કરાવશે. અને આ છે ને આ ગોળ મટોળ લાડલો બહુ સારું એન્કરિંગ કર્યું છે. વધારે નહીં કહું, પણ એક આપ બધાની વચ્ચે કોઈ પણ વસ્તુ હોય ને એને ગ્રહણ કરવી જરૂરી છે જીવનમાં. આ વ્યક્તિ પાસે છે ને 2 વર્ષથી મારા ટ્યુશન ચાલે છે. એ મારા પ્રિન્સિપાલ છે ને હું એનો સ્ટુડન્ટ છું, એટલું યાદ રાખજો. ઘણું શીખવાનું છે આની પાસેથી. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરના કોલમિસ્ટ છે, એન્કર છે, લેખક છે, વક્તા છે. નાની ઉંમરમાં ઘણું બધું પાયમાં છે અને આજના આ કાર્યક્રમને સફળ કરાવવા માટે 132 જણામાં એક નામ આનુંય છે. અને 132 જણાની અંદર અમારા હબીબભાઈ છે. આટલું સરસ મજાનું સાઉન્ડ તમારા સુધી પહોંચાડ્યું છે. અને મારી અરિહંતની ટીમ ક્યાં ગઈ? રાધિકા, પ્રાચી, દેવાંગ, ઓકે બોલાવજો એમને પછી. એ બધાએ પણ ખૂબ મહેનત કરી છે. જી શુભમભાઈ. હું એ જ વાત કહેવા આવ્યો હતો. આ જે આપણે શક્તિ જોઈ, જેનો કાર્યક્રમ આપણે માણ્યો, એમની પાછળ આ સહન શક્તિ છે. મેહુલભાઈ આટલા સફળ એટલે થઈ શક્યા કારણ કે ડોલીબેનનો એમને સાથ છે. મારા માટે બેન છે, એમના તો ધર્મપત્ની છે ડોલીબેન અને એમના સુપુત્ર વત્સલભાઈ રવાણી. આ મેહુલભાઈ 1 મિનિટ તમે આમ જતા રહો ને, મા દીકરાને અહીં ભેગા થઈ જવા દો. હું એટલા માટે આ બંનેને ભેગા કરી રહ્યો છું કે આ બંને મૂક સેવક છે. મૂક સેવક કેવા હોય કે જે માત્ર સેવા કરે, બોલે નહીં, અને ક્યારેય એમની સેવા વિશે પણ આપણે વાત કરવા જઈએ ને તો અટકાવી દે કે ભાઈ અમારા વિશે કંઈ નહીં બોલતા. અમે અમારી સેવા વિશે જો તમે બોલશો ને તો અમે ભવિષ્યમાં સેવા નહીં કરીએ. એટલે આપણે ડરી જઈએ કે ભાઈ એમના વિશે કંઈ બોલવું કે ન બોલવું. વત્સલભાઈને તમે એમ કહો ને કે ભાઈ અહીંયા જે આ ફૂલ ભેગા થઈ ગયા છે ને સાફ કરવાના છે, એ તરત સાફ કરવા માંડે. એવું ન વિચારે કે હું આયોજકનો દીકરો છું, મુખ્ય આયોજકનો દીકરો છું, મારે થોડું આ સાફ કરવાનું હોય. આ સાલસતા, આ સરળતા આટલી નાની ઉંમરે કોઈ વ્યક્તિમાં હોય ને તો જે ભવિષ્યમાં પ્રગતિ કરી શકે. અને સૌથી મોટી વાત, ડોલી ભાભીનો આટલો સાથ છે એટલે મેહુલભાઈ આટલા બધા કામ કરી શકે છે એક સાથે. જેમ મેં કહ્યું એમ ટૂંકમાં કહું છું કે એમણે એક પુસ્તક લખ્યું છે, જિંદગી કી વસીહત. આખું પુસ્તક લખી નાખ્યું. એ વિચારો કે ક્યારે થયું હશે. તેઓ એન્કરિંગ પણ કરે છે, તેઓ સાથે સાથે આવા અનેક કાર્યક્રમ કરે છે, ફ્રી સેમિનારનું આયોજન કરે છે. ફ્રી સેમિનાર એટલે ઇન્વેસ્ટમેન્ટને લગતા, જ્યાં મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, ઇન્વેસ્ટમેન્ટ, આ બધી વસ્તુ વિશે માહિતી આપવામાં આવે. તો કોઈ વસ્તુ ત્યારે જ થઈ શકે જ્યારે પરિવારનો પૂરો સહયોગ હોય. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને જે 3 લોકો આગળ છે એ લોકોને પણ વિનંતી, દેવાંગભાઈ આવી જાય, રાધિકાબેન આવી જાય, પ્રાચીબેન આવી જાય. આ એ લોકો છે કે જેના કારણે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ સફળ થયું છે. આ 3 લોકોના કારણે મેહુલભાઈ દોડી શકે છે. આ 3 એવા પૈડા છે કે જે રથને સરસ રીતે હંકારી રહ્યા છે. તો એમના માટે પણ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. હવે હું હર્ષદભાઈ ને કીર્તિભાઈને વિનંતી કરીશ. બંને ખાસ મેહુલભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. સુભાષભાઈ અને પુંજાણી સાહેબ, આપને પણ વિનંતી, આપ અહીં જ રહેજો. મેહુલભાઈ એવું કીધું કે મારી સાથે માં છે, તો અમારી સાથે મેહુલ ને માં બેય છે, તો અમારે જોઈ હું બીજું, બરાબર ને? અમને જ્યારે પણ એવું થાય કે આજે નથી મજા આવતી કે આજે ચિંતા છે, તો મેહુલને સામે રાખી દઈને એટલે પૂરું બધું આનંદ થઈ જાય. હું બાલકૃષ્ણભાઈને વિનંતી કરીશ કે આપ મંત્રોનું વૈદિક ઉચ્ચારણ શરૂ કરશો. આવો આદ્ય શક્તિ મા બ્રાહ્મા જગદંબા માને યાદ કરીએ અને જતા જતા માની ધૂન બોલીએ, માના નામની તાળીઓ વગાડીએ. કવિઓના સંમેલનમાં હોડ લાગી હતી કે ટૂંકા અક્ષરોમાં કવિતા કોણ લખી શકે, અને મેં બસ એક અક્ષરની કવિતા લખી નાખી અને અક્ષર હતો માં. આ એક અક્ષરની કવિતા છે, આ એક અક્ષરનું કાવ્ય છે અને જે છે માં. આવો એ માને યાદ કરીએ, માનું સ્મરણ કરીએ. ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા.